તલાલાની 7 વર્ષની કૃષ્ણાનો 30 સેકન્ડમાં ભગવાન શ્રી રામના પૂર્વજોના નામ બોલવાનો રેકોર્ડ। ગઈકાલે જ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જન્મજયંતિની ઉજવણી આપણે સૌએ રામનવમીના રૂપમાં ઉજવણી કરી હતી। ભગવાન શ્રી રામ હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે। તેમના જીવનના આદર્શો પોતાના જીવનમાં ઉતારવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે। આવા સમયે ભગવાન શ્રી રામના જીવન કવચ વિશે જાણવાની પણ સૌને તાલ આવેલી હોય તે સ્વાભાવિક છે, પણ આ સાથે રામ અને તેમના વંશ વિશે જાણવાની પણ આપણને જિજ્ઞાસા હોય છે। આપણને વધુમાં વધુ ભગવાન શ્રી રામ રઘુકુળના છે અને તેનાથી વિશેષ ખ્યાલ હોતો નથી, અને ભગવાન શ્રી રામ પિતા અને પિતામહ અને પ્રપિતામહ સુધીની યાદી કડકડાટ બોલી જવી, અને તે માત્ર 30 સેકન્ડમાં તે મોટેરા તરીકે પણ આપણા માટે પણ અઘરી વાત છે। તેવા સમયે તલાલાની માત્ર 7 વર્ષની કૃષ્ણા ભગવાનભાઈ કરમટાએ પોતાની યાદશક્તિના જોરે માત્ર 30 સેકન્ડમાં જ ભગવાન શ્રી રામના 17 પૂર્વજોના નામ બોલીને નાની ઉંમરમાં મોટો રેકોર્ડ બનાવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તલાલાની આ નાની બાળકીને પોતાની ચેમ્બરમાં બોલાવીને ચોકલેટ આપવા સાથે નાની ઉંમરમાં મેળવેલી મોટી સિદ્ધિને બિરદાવી શુભકામના પાઠવી હતી। કલેક્ટરની સમક્ષ આજે સવારે કૃષ્ણાએ જરા પણ અટક્યા વગર કડકડાટ રામ ભગવાનના પૂર્વજોના નામ બોલી બતાવી પોતાની યાદશક્તિનો પરિચય કરાવ્યો હતો। કૃષ્ણાએ થોડા સમય પહેલા દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં 30 સેકન્ડમાં ભગવાન શ્રી રામના 17 પૂર્વજોના નામ બોલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। કૃષ્ણાની આ ગૌરવ સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા અને સંદેશ પાઠવી કૃષ્ણાની આ સિદ્ધિ માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।